25 વર્ષીય બબીતાબેન રાઠવા મૂળ ડહાણુ મહારાષ્ટ્રના રહેવાસી છે। ઘરેલું ઝઘડાને કારણે તેઓ ઘર છોડીને નીકળી ગયા હતા। ભરૂચ રેલવે સ્ટેશન પર તેઓ બીમાર અને નિરાધાર હાલતમાં હતા ત્યારે એક સંવેદનશીલ રિક્ષા ચાલકભાઈની નજર પડતા તેમને ભરૂચના નાઇટ શેલ્ટર હોમમાં આશ્રય માટે લાવવામાં આવ્યા હતા। શેલ્ટર હોમના સંચાલક તથા સેવાયજ્ઞ સમિતિના હિમાંશુ પરીખે બબીતાબેનની હાલત ગંભીર હોવાનું ધ્યાનમાં લેતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા। સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકો સોનલબેન ત્રિવેદી અને હેમંતભાઈ પંચાલ દ્વારા સતત ફોલોઅપ રાખી 7 દિવસ સુધી તેમની સારવાર કરાવવામાં આવી, જેના પરિણામે બબીતાબેન સંપૂર્ણ સ્વસ્થ બન્યા। ત્યારબાદ તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવતા તેમની બહેનો તેમને લેવા માટે ભરૂચ આવી પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે દર વર્ષે અંદાજે 20 થી 25 એવી બહેનો જેમને વિવિધ કારણોસર ઘરેથી બહાર કાઢી મૂકવામાં આવે છે તેઓ નાઇટ શેલ્ટર હોમમાં આશ્રય લેવા આવે છે। આવી બહેનોને માત્ર રાત્રિ રોકાણ જ નહીં પરંતુ દિવસ દરમિયાન રહેવાની વ્યવસ્થા, ભોજનની સુવિધા તથા બીમારીની સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરી તમામ સારવાર ખર્ચ સેવાયજ્ઞ સમિતિ દ્વારા ઉઠાવવામાં આવે છે। આમ કહી શકાય કે નાઇટ શેલ્ટર હોમ જરૂરિયાતમંદ બહેનો માટે સાચે જ માનવતાનો આધાર બની રહ્યું છે। उनको ससुराल में बहुत टॉर्चर करते थे, तो ये बिना बताए चली आई थी भरूच। तो इधर आके सेवायज्ञ समिति पे आके पहुंची थी, तो इनको सेवायज्ञ समिति ने हॉस्पिटल में भर्ती किया, एडमिट किया और अभी ठीक है। तो हम लोग लेने आए हैं, तो सेवायज्ञ समिति का बहुत बहुत धन्यवाद। અને મહારાષ્ટ્રના વતની છે દાણોના। અઠવાડિયા પહેલાં એક ભાઈ અમને સ્ટેશન ઉપરથી બીમાર હાલતમાં અમારી સંસ્થામાં મૂકી ગયા હતા અને અમારા શેલ્ટર હોમ ઉપર એમને રાખ્યા અને પછી અમે હોસ્પિટલમાં એડમિટ કર્યા। અમારા સ્વયંસેવક પરીખભાઈ અને બધાએ એમની સેવા કરી, એમને દવા કરાવી, ડૉક્ટરને બતાવ્યું અને અત્યારે એમને સારું છે થોડું। તો એમના બંને બહેનો દાણોથી એમને લેવા માટે આવ્યા છે, હવે એટલે અમે એમને સાથે મોકલીએ છીએ।